નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચેતન બળગુજર મીરા એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, મીરા એકેડમીમાં અત્યારે હાલ જે પણ વિડીયોઝ, લેક્ચર્સ, તમામ જે અપડેટ્સ મળે છે તે તમારી ગુજરાત પોલીસ ભરતી 2024-25ની ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. તો અમારી સાથે જોડવા માટે મીરા એકેડમીનું જે યુટ્યુબ ચેનલ છે તેને શું કરો, સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને લાઇક કરો અને શેર કરો કે જેનાથી તમને આવી અપડેટ્સ અને તમારી જે લેખિત પરીક્ષા હોય છે તેની તમને શું મળતી રહે, આવી જાણકારી મળતી રહે. અમે તમને શું આપીશું, માર્ગદર્શન અમારે યુટ્યુબ ચેનલના મારફતે આપીશું. તો આજે હું એક્ઝામ અપડેટને લગતો એક વિડીયો લઈને આવ્યો છું કે એક વિદ્યાર્થી છે, તેની આજે શારીરિક કસોટી હતી. વિદ્યાર્થી શારીરિક કસોટીમાં પાસ થઈ ગયો, પણ એક દુઃખદ સમાચાર આવ્યા છે. દુઃખદ સમાચાર શું છે કે વિદ્યાર્થી શારીરિક કસોટી પાસ થઈ ગયો, એ તો સારા સમાચાર છે, પણ જ્યારે વિદ્યાર્થી શારીરિક કસોટી પાસ કરીને તેના મિત્ર એટલે કે જે જગ્યાએ ગયો ત્યાં અચાનક ત્યાં થોડો આરામ કર્યો હશે. તો આરામ કરતાં કરતાં એને શું આવ્યો, અચાનક શ્વાસ ચડી ગયો કે હાર્ટ એટેક આવ્યો, જેને કારણે તે વિદ્યાર્થીનું ત્યાં શું થયું છે, મૃત્યુ થયું છે. શું થયું છે? મૃત્યુ. એટલે કે તે વિદ્યાર્થી શું થયું છે, સ્વર્ગે સિંધાયો છે. તેના એક દુઃખદ સમાચાર આજે હું તમારી માટે લઈને આવ્યો છું. તો કે દુઃખદ સમાચાર છે કે દોડ બાકી હોય તો કેટલી બાબતોનું ધ્યાન રાખવું. તમારે કેટલી અને કઈ બાબતોનું ધ્યાન રાખવું. આ જો એ ન્યૂઝપેપરની એક કટિંગ છે કે જેમાં લખેલું છે કે દોડ પરીક્ષા પૂરી કર્યા બાદ પોતાના મિત્રના ઘરે ગયેલ ઉનાના જે મૌલિક એટલે કે જે વિદ્યાર્થી હતો તેનું જે અવસાન પામ્યો તેનું નામ શું હતું, મૌલિક બારિયાનું હાર્ટ એટેકના કારણે શું થયું, મોત થયું. એટલે કે હાર્ટ એટેકના કારણે તે શું છે, મૃત્યુ. હું તમને ડરાવવા નથી માંગતો કે રનિંગ કરવાની, બિંદાસ રનિંગ કરવાની, કારણ કે તમને તમારી મહેનત ઉપર શું હોય છે, વિશ્વાસ હોય છે. પણ આપણે એટલું પણ વધારે રનિંગ નહીં કરી લેવી કે આપણા જીવન કરતાં તે મહત્વનું હોય. આપણી જીવનમાં એક તક જતી રહે તો બીજી તક આવશે. આપણે શું રાખવાનું, થોડું ધૈર્ય રાખવાનું. થોડા ધૈર્ય પછી ભગવાન આપણને બીજી તક આપે છે, પણ તમે પૂરી તાકાત લગાવી દો. તાકાત લગાડવાનું ના નથી કહેતો, પણ તમારા જીવનથી વધારે કોઈ વસ્તુ મોટી નથી. આજે જે વ્યક્તિ મૃત્યુ પામેલ છે એના ઘરે મમ્મી પપ્પા હોય, માતા પિતા હશે, એના બહેન હશે, ભાઈ હશે. તેમને પહેલા તો કેવા સારા સમાચાર મળે કે તેમનો જે પુત્ર છે તે જે પોલીસની શારીરિક ક્ષમતા પાસ કરી ગયો. પછી તેના મિત્રના ઘરે ગયો તો ત્યાં એનું શું થઈ ગયું, હાર્ટ એટેકને કારણે મૃત્યુ થઈ ગયું. કેવા દુઃખદ સમાચાર કહેવાય. આના કોના કારણે હાર્ટ એટેકના કારણે મૃત્યુ? હાર્ટ એટેક કહેવામાં આવે છે કે જે ખબર છે તેને આધારે કે જે વિદ્યાર્થી છે તેનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું. પણ એક વસ્તુ યાદ રાખવી, પોતાનું જીવનથી વધારે કંઈ નથી હોતું. પોતાનું જીવનથી વધારે કંઈ નથી હોતું. તમને લાગે કે તમારા મમ્મી પપ્પા તમને કહેતો હોય કંઈ પણ થાય, મરી જજે, પાસ કરીને આવજો, એવું નથી હોતું. તમારા મમ્મી પપ્પા માટે તમે બહુ જ કિંમતી હોય. તમારા મમ્મી પપ્પા પોતાનું બધું ન્યોછાવર કરી દેશે, પણ એમની છેલ્લી આશા શું રહે કે મારો પુત્ર અથવા તો પુત્રી તેમની સાથે રહેવો જોઈએ. હવે તે માતા પિતાને વિચારી શકો છો તમે કેટલું દુઃખ થયું હશે, કેવી લાગણી અનુભવતા હશે કે પોતાનો પુત્ર પાસ થઈ ગયો પણ એ શું થઈ ગયું, હાર્ટ એટેકને કારણે મૃત્યુ થઈ ગયું. આ ખૂબ જ કેવા કહેવાય, દુઃખદ સમાચાર કહેવાય. પણ આવું બધું ક્યારે થાય છે કે તમારી પૂર્વ તૈયારી હોય નહીં. તો જો હું તમને 2-3 મુદ્દા લઈને આવ્યો છું કે મહેરબાની કરીને તમારે આ બધી બાબતોનું ધ્યાન રાખવાનું. મારા જે પહેલાના વિડીયોઝ છે યુટ્યુબમાં જોઈ લેવાના, કઈ રીતે રનિંગની તૈયારી કરવી એ બધું ધ્યાન રાખવાનું. હા, ચલો. પરીક્ષાના આગળના દિવસને એટલે કે એક દિવસ પહેલા તમારું જે ગ્રાઉન્ડ હોય એ ગ્રાઉન્ડ ઉપર જતું રહેવું. એક દિવસ પહેલા તમારે ત્યાં શું થઈ જવું, હાજર થઈ જવું. કેમ હાજર થઈ જવું? કેમ તમે આરામ કરી શકો, પૂરેપૂરો દિવસ તમે શું કરી શકો, આરામ કરી શકો. બીજું, વધારે ટેન્શન ના લેવું. ઘણા બધા વિદ્યાર્થીઓને ટેન્શન થતું હોય કે સર હવે શું થશે, કે તમે સાચી મહેનત કરી હશે તો તમને તમારી મહેનત ઉપર વિશ્વાસ થવો જોઈએ. વિશ્વાસને આધારે તમે તમારું જે ટેન્શન લેવું નહીં. વિશ્વાસ એક એવી વસ્તુ કે હું કરી શકીશ અને હું જ કરી શકીશ, એ વસ્તુ તમને શું કરી શકે, જીતાડે છે. શું કરી શકશે? જીતાડે. ટેન્શન લેશો તો તમે જીતેલી બાજી હારી જશો. જીતેલી બાજી શું કરી શકશો? હારી જશો. તો ટેન્શન કોઈ જ પ્રકારનું લેવાનું નહીં. કાં તો પાસ થશો કાં તો ફેલ થશો. એવું પણ બની શકે ને, તમે આજે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા હો, તમારા કરતે
તમારા માટે કોઈક બીજી સારી જોબ આના કરતા વધારે રાહ જોતી હોય, એવું પણ બની શકે. પણ એ તક છે, તમને લાગે આજે કે મને ફેલ થયો, તો જેને કારણે તમે નિરાશ થઈ જાઓ, પણ આનાથી વધુ ભગવાને વધુ સારું તારા માટે શું કરી રાખ્યું હોય, મૂકી રાખ્યું હશે. એક બહુ સારો હતો એ કોક પેલા જે આવે છે ને મોટિવેશનલ સ્પીકર, એમાં એમણે કીધું હતું, કોઈક નામ તો નથી યાદ મને, કે તમને આજે આ શર્ટ જોઈએ, જેમ કે મેં તો ટી શર્ટ પહેરી છે, તમને આજે આ ટી શર્ટ જોઈએ, તમે એની માટે મહેનત કરો છો, પણ છતાંય ન મળી, પણ નારાજ ન થાવ, દુઃખી ન થાવ, કારણ કે ભગવાને આ ટી શર્ટ કરતા કોઈક સારો સૂટ તમારી રાહ જોતો હશે, એવું કહેવામાં આવ્યું છે. તો તમે આજે આ શર્ટ માટે એમ જે વર્દી માટે તમે આમ કહેતો છો, પણ આનાથી સારું તમારા માટે રાહ જોતું હશે. ભગવાન કે તું તકની રાહ જો ને, કે તને હું આપીશ, વિશ્વાસ રાખો. કે તમને લાગે છે કે આજે હું કોન્સ્ટેબલ, પણ કેમ કોન્સ્ટેબલની રાહ જોશો? તમે કોન્સ્ટેબલમાં ફેલ થશો, મોટિવેશન લો, કંઈક નવી તૈયારી કરો. કાલે ઉઠીને તમે જ એ જ એરિયાના, જે એરિયામાં તમે ફેલ થયા હોય, એ જ એરિયાના તમે એસપી, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ બનીને, આઈએએસ અધિકારી બનીને, કેમ? તમારી અંડરમાં હજારો કોન્સ્ટેબલો હશે. વિચારી શકો, એક મોટિવેશનલ વસ્તુ છે. પણ કોઈ દિવસ પોતાને ડીમોટિવેટ નહીં કરવાનું. મેં તમને એક કીધું છે કે ડીમોટિવેટ કરનારા વિચારો અને લોકો બંનેથી દૂર રહેવું. બંનેથી કેવું રહેવાનું? દૂર રહેવાનું. કંઈ પણ થાય તો જો વધારે ટેન્શન નહીં લેવાનું, સરસ મજાનું જમી લેવાનું પેટ ભરીને, બીજા દિવસે રનિંગ કરી લેવાની આરામ કરીને. ખૂબ જ શ્વાસ ચડવા લાગે તો દોડની ગતિ શું કરી દેવી? ધીમી. હું નથી કહેતો કે અમુક લોકોને શરીર ખૂબ જ વધારે હોય છતાં પણ રનિંગ આપવા જાય, તો જેને શરીર જેટલું વધારે તેને તેટલો જલ્દી શ્વાસ પણ ચડે અને તેટલો વધારે પણ ચડશે. તો તમારે શું કરી દેવું? થોડું 1 કે 2 મિનિટ માટે તમારે તમારી ગતિ ધીરે કરી, ફરીથી તમારે દોડવા લાગવાનું, ફરીથી થોડું વધારે ઝડપે દોડવા લાગવાનું, પણ પોતાનો શ્વાસ ચડવા લાગે, શ્વાસને કંટ્રોલ કઈ રીતે કરવું એ તમને આવડવું જોઈએ. હવે એમાં તમને પ્રેક્ટિસ હશે તો જ તમે કરી શકશો. વગર પ્રેક્ટિસે તમે શ્વાસની સમસ્યા સોલ્વ થશે નહીં. શ્વાસ તો દરેક વ્યક્તિને ચડે, કારણ કે 5 કિલોમીટર દોડવું તો કોઈ નાની વસ્તુ નથી. તો તમારે શ્વાસને કઈ રીતે કંટ્રોલ કરવો એની પણ તમારે શું હોય? પ્રેક્ટિસ હોય છે. એના પણ તમારે શું હોય છે? બીજી એક્સરસાઇઝ હોય છે. સીટઅપ્સ ને એ બધું હોય છે. તો તમે એ બધી નહીં કરતા હોય તો ભૂલ કોની હોય? તમારી હોય છે. બીજું, ખૂબ જ તકલીફ થાય તો સાઈડમાં ઊભું રહી જવું અને પછી આરામથી દોડો. તમને હું નથી કહેતો કે તમે 10 મિનિટ ઉભા રહી જાઓ, 5 મિનિટ. બહુ વધારે શ્વાસ ચડવા લાગે, ઘડિયાળ તો હોય જ, તમે ન લઈ ગયા હોય તો એક પોતાની આંગળીઓ તો હોય ને, 1 2 3 4 5 6, ઊંડો શ્વાસ લો, ઉભા રહી જાઓ સાઈડમાં. 15 થી 20 સેકન્ડની અંદર તમે તમારો શ્વાસ રિકવરી કરી શકો છો. સરખી રીતે એક ઊંડો મસ્ત મજાનો શ્વાસ લઈ લો, 2 થી 3 ઊંડા શ્વાસ લઈ લો, તમારો શ્વાસ રિકવર થઈ જાય. શ્વાસ ચડશે નહીં. ક્યારે કરવાનું? ખૂબ જ વધારે શ્વાસ ચડી જાય ત્યારે. તો આ બધી જે સમસ્યાઓનું ધ્યાન રાખવું, અને જે મૌલિક બારિયા કે જેમનું હાર્ટ એટેકને કારણે અવસાન પામ્યું છે, તેને અમારા તરફથી અને અમારા મીરાઈ એકેડમી તરફથી તેમને ખૂબ જ પ્રકારનું, કે તેમના માતા પિતાને એક લાગણી કે હવે આવી કોઈ જ ઘટના તેમનું શું થશે. બીજું કે આવા કોઈ જ વિદ્યાર્થી આવું કોઈ જ પ્રકારની ઘટના ન બને એવી અમારા મીરાઈ એકેડમી તરફથી બધાને ભગવાનને પ્રાર્થના છે. ફરીથી મળીએ છીએ એક નવી અપડેટ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.